Namaskar, Mitro. Today we are talking about the strategy of Deputy Section Officer recruitment taken place in the High Court of Gujarat. તો આજે આપણે ડેપ્યુટી સેક્શન ઓફિસર ની જે જાહેરાત આવેલી છે જેની એક્ઝામ ટૂંક સમયમાં આવશે તો એની સ્ટ્રેટેજી કઈ રીતે હાઉ વી કેન પ્લાન ફોર ધ પ્રિલિમ્સ એન્ડ હાઉ વી કેન ક્રેક ધ મેન્સ એક્ઝામિનેશન એ વિશે આપણે ચર્ચા કરીશું. તો રિક્રુટમેન્ટની ચર્ચા તો આપણે એક વિડીયોમાં આગળ કરેલી કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર માટેની રિક્રુટમેન્ટ બહાર પડેલી જેની એક્ઝામ એનટીએ દ્વારા કન્ડક્ટ કરવામાં આવશે જેમાં અલગ અલગ લેવલ હશે. તો એ એક્ઝામ માટે કઈ સ્ટ્રેટેજીથી આપણે આગળ વધી શકાય જેથી આપણે વી કેન ક્રેક ધ પ્રિલિમ એઝ વેલ એઝ મેઇન. તો એના માટે આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો એડવર્ટાઇઝમેન્ટ તો આપણે જોયેલી છે હાઈકોર્ટની જેમાં લખેલું છે 122 પોસ્ટ માટે જગ્યાઓ વી હેવ રિક્રુટમેન્ટ ઓફ 122 પોસ્ટ જેમાં અલગ અલગ સેક્શન વાઇઝ એના વિશે આપણે ચર્ચા કરેલી જે ખૂબ જ સારી રિક્રુટમેન્ટ છે હાઈકોર્ટમાં આજ દિન સુધીની સૌથી હાઈએસ્ટ રિક્રુટમેન્ટ છે. તો એમાં અલગ અલગ કેટેગરી વાઇઝ જગ્યાઓ આપણે નોટિફિકેશનમાં જોયેલી છે જેનું નોટિફિકેશન દ્વારા આપણે ફોર્મ પણ ફિલ કરેલું છે એનટીએ દ્વારા જેની એક્ઝામ કન્ડક્ટ કરવામાં આવશે. તો એમાં એક્ઝામ સ્ટ્રેટેજી શું હોઈ શકે તો એ આપણે એના વિશે ચર્ચા કરીશું. તો મુખ્યત્વે બે ભાગમાં એક્ઝામ લેવામાં આવશે. પહેલી એક્ઝામ હશે ઓબ્જેક્ટિવ ટાઈપ એલિમિનેશન ટેસ્ટ જે 100 માર્ક્સની હશે. બીજી એક્ઝામ હશે મેન રિટન એક્ઝામિનેશન હશે. એલિમિનેશન ટેસ્ટ હશે એ ખાલી એલિમિનેશન ટાઈપ હશે એટલે એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં ગણાશે નહીં. મેન્સમાં આપ જે સ્કોર કરશો એના આધારે જ આપને મેરિટમાં ચાન્સીસ મળશે. તો મેન્સનું એક્ઝામ ઇમ્પોર્ટન્સ પણ છે અને એલિમિનેશન ટેસ્ટ છે એલિમિનેશન ટેસ્ટ છે એનું પણ એટલું જ ઇમ્પોર્ટન્સ છે કારણ કે એમાં પણ આપણે મિનિમમ 50 માર્ક્સ અથવા તો કેટેગરીમાં 45 માર્ક્સ લાવવા જરૂરી છે. આ એક્ઝામ માટે સ્ટ્રેટેજીમાં મુખ્યત્વે ઇમ્પોર્ટન્ટ વાત કરીએ તો ઇંગ્લિશ પ્રોમિનન્ટ ઇંગ્લિશ પ્રોફાઉન્ડ ઇંગ્લિશ હોવું એ ખૂબ જ જરૂરી છે. યુ હેવ ટુ નીડ અ ગુડ written communication and as well as good written skill into the English that we must to be required into the both the exam elimination test as well as main written examination. મેન રિટન એક્ઝામિનેશન આમાં ઇમ્પોર્ટન્ટ છે એટલે મુખ્યત્વે એમાં ઇંગ્લિશ સારું હોવું એ પ્રાઇમરી જરૂરિયાત છે. ઇફ યુ હેવ અ પ્રોફાઉન્ડ ઇંગ્લિશ ઇફ યુ હેવ અ ફ્લુએન્સી ઇન ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલ તો ધેટ વિલ બી ધ બેનિફિશિયલ ફોર યુ. તો એના માટે આપણે વાત કરીએ તો એલિમિનેશન ટેસ્ટ છે પહેલા તો એને ક્રેક કરવો પડે પછી આપણે મેન્સમાં એલિજિબલ થઈએ. તો 100 માર્ક્સનો એલિમિનેશન ટેસ્ટ હશે જેમાં 100 ક્વેશ્ચન પૂછેલા હશે જે તમામ ઇંગ્લિશ એનું મીડિયમ હશે ઇંગ્લિશ એક્સેપ્ટ 20 ક્વેશ્ચન 15 થી 20 ક્વેશ્ચન જેવા ગુજરાતીમાં હશે ગુજરાતી લેંગ્વેજના જેમાં એનું સાહિત્ય અને ગ્રામરના હશે જેનું મીડિયમ ગુજરાતી રહેશે. તો એમાં કયા કયા ટોપિક આપણે જોવાના રહેશે તો કરંટ અફેર એરેથમેટિક એન્ડ મેથેમેટિક્સ રીઝનિંગ એનાલિટિકલ રીઝનિંગ મેન્ટલ એબિલિટી કોમ્પ્યુટર નોલેજ ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ. આમાં જીકે છે નહીં આ વખતે જે પ્રીવિયસ ટર્મમાં સિલેબસમાં જનરલ નોલેજ અથવા સ્ટેટિક જીકે પૂછાતું હતું 15 થી 20 માર્ક્સનું આ વખતે આમાં છે નહીં. છતાં પણ આપણે કરંટ અફેરમાં કન્સિડર કરી શકીએ કોઈ સ્ટેટિક ક્વેશ્ચન આવે તો રિલેટેડ હોય તો એને કરી શકીએ. મોસ્ટલી થિંગ આમાં કયા કયા ટોપિકમાં આપણે ફોકસ કઈ કઈ બુક આપણે સ્ટ્રેટેજી વાઇઝ જોઈ શકીએ એના વિશે ચર્ચા કરીશું. તો આ એનો મેઇન સિલેબસ છે ડિટેલમાં નથી પણ કરંટ અફેર એરેથમેટિક રીઝનિંગ મેન્ટલ એબિલિટી કમ્પ્યુટર નોલેજ ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ દરેકનું વેટેજ આમાં 15 થી 20 માર્ક્સનું હશે એ આપણે કન્સિડર કરી શકીએ. મેથ્સ ને રીઝનિંગ પણ સારા પ્રમાણમાં આમાં હશે અને કમ્પ્યુટર પણ 10 થી 15 માર્ક્સનું હશે. તો એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. તો આ 5-6 ટોપિક ઉપર જ આપણે ફોકસ કરવાનું રહેશે જેનું તમામનું મીડિયમ ઇંગ્લિશ રહેશે એક્સેપ્ટ ગુજરાતી લેંગ્વેજના ક્વેશ્ચન ગુજરાતીમાં હશે. તો તમારું સારું ઇંગ્લિશ હોવું ધેટ્સ ટુ બી અ મસ્ટ રિક્વાયરમેન્ટ ઇન ધીસ એક્ઝામ. તમારે ક્વેશ્ચન સમજવા માટે પ્રિલિમમાં અને એના આન્સર કરવા માટે સારું ઇંગ્લિશ ઇઝ અ મસ્ટ રિક્વાયરમેન્ટ. તો ઇંગ્લિશ માટેની આ સ્ટ્રેટેજી છે. હવે આમાં પ્રિલિમ માટે કઈ કઈ બુક રિફર કરી શકાય તો પ્રિલિમ માટે ઇમ્પોર્ટન્ટ બુક્સ કઈ છે તો હાઈકોર્ટની મોસ્ટ ઓફ એક્ઝામમાં લુશિયન અને અરિયન આ બે બુક ખાસ આપને કરવાની રહેશે જેમાં હિસ્ટ્રી જ્યોગ્રાફી બધા જ ટોપિકને કવર કરે. નો ડાઉટ આ એક્ઝામમાં સિલેબસમાં જીકે આ વખતે નથી બટ ફોર ધ કમ્પ્યુટર નોલેજ સાયન્સ નોલેજ કરંટ અફેર માટે લ્યુશનની જીકે એકદમ સારી છે જેમાં આપને બીજી એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે જેમાં વન લાઇનર સ્ટેટિક જીકે સ્ટેટિક જ્યોગ્રાફી સ્ટેટિક હિસ્ટ્રી ઇંગ્લિશ લિટરેચર સાયન્સ
પોલિટી, આ બધા વિશેનો એક લાઇટઅપ કવરઅપ આ બુકમાં થયેલો છે. તો એક સારી બુક કહેવાય ક્લાસ 3 અથવા તો લોઅર ક્લાસ 3 માટેની, જેમાં આપને હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી આ બધાનું બેઝિક નોલેજ આપને એમાં મળી જશે સારી રીતે. અને જેમાંથી મોસ્ટલી કમ્પ્યુટરનો સેક્શન પણ આમાં આપેલો હોય છે, જે આ એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે. તો આપ આ કોમન એક્ઝામ માટે આપ લ્યુસન્ટની બુક પ્રિફર કરી શકો. સેમ એઝ ઇટ ઇઝ અરિહંતની પણ સેમ બુક આવતી હોય છે, અને અરિહંતના મંથલી પણ આવતા હોય છે કરંટ અફેરના. તો એ અરિહંતના મંથલી પણ આપણે જોઈ શકીએ. ઘણા બધા મિત્રોને મંથલી કરંટ અફેર પરચેસ નથી કરવા, તો ઘણી બધી ઓનલાઈન સાઇટમાં ઓનલાઈન પીડીએફ પણ આપેલી હોય છે. બટ માય એડવાઇસ યુ કેન પ્રિફર ધ બુક વિચ ઇઝ ધેર ઇન ટુ ધ ઇંગ્લિશ મીડિયમ ઓનલી. આપ એ જ બુક અથવા તો મટીરિયલ અથવા તો ઓનલાઈન પ્લેટફોર્મ પસંદ કરો કે જેમાં ઇંગ્લિશમાં કરંટ અફેર અથવા તો ઇંગ્લિશમાં બધું બેઝિક આપેલું હોય, જેથી આપને એક્ઝામમાં પણ હેલ્પફુલ થશે અને ઇંગ્લિશને બિલ્ડઅપ કરવામાં પણ હેલ્પફુલ થશે. ઘણીવાર ક્વેશ્ચન આપ હિન્દીમાં અથવા તો ગુજરાતીમાં કરો, જો તમારું ઇંગ્લિશ સારું હોય, આપ એન્જિનિયરિંગ અથવા તો કોઈ ઇંગ્લિશ મીડિયમ બેકગ્રાઉન્ડમાંથી બિલોંગ કરતા હો, તો એનો કોઈ ઇશ્યુ છે નહીં. પણ જો આપ ગુજરાતી મીડિયમ અથવા તો આપને ઇંગ્લિશ મીડિયમમાં ઇશ્યુ હોય અથવા તો ઇંગ્લિશ મીડિયમમાં ઇશ્યુ હોય, તો આપ યુ ઇઝ બેટર એડવાઇસ ટુ યુ ગો વિથ ધ ઇંગ્લિશ ઓનલી. આપ બધા જ મટીરિયલ ઇંગ્લિશમાં જ પ્રિફર કરો, જેથી આપનું ઇંગ્લિશ પણ ઇમ્પ્રુવાઇઝ થશે. એટલે મંથલી કરંટ અફેર અડ્ડા 24 નું પણ હોય છે, બેન્કર્સ અડ્ડાનું હોય છે. એ બધા જ આપને કરવા હિતાવ છે, જેમાં મોસ્ટલી વન લાઇનર જીકે અથવા તો વન લાઇનર સ્ટેટિક કરંટ અફેર વધુ પ્રમાણમાં હોય છે, મંથલી દર મંથલી, અથવા બેંક અડ્ડા 24 દ્વારા મંથલી રિવ્યુ ઓફ ધ હિન્દુ ન્યૂઝપેપરનું મંથલી રિવ્યુ સ્ટેટિક આપવામાં આવેલું હોય છે, જેમાં પણ કરંટ અફેરના મોટા ભાગના સેક્શન વાઇઝ ન્યૂઝ કવર થઈ જતા હોય છે. ઇકોનોમિકલી, હિસ્ટોરિકલી, પોલિટિકલી, પછી સ્પોર્ટ વાઇઝ, ઇમ્પોર્ટન્ટ નોટિફિકેશન, ઇમ્પોર્ટન્ટ રૂલ્સ, ઇમ્પોર્ટન્ટ એક્ટ, આ બધાના અલગ અલગ સેક્શન વાઇઝ આમાં આપેલા હોય, જે બિલકુલ ફ્રી હોય છે. આપ બેન્કર્સ અડ્ડા અથવા તો અડ્ડા 24 ની સાઇટ ઉપર જઈને ડાઉનલોડ કરી શકો છો. કોઈ પણ એક આપ પ્લેટફોર્મ પકડી શકો છો, જેમાં ઇંગ્લિશમાં કરંટ અફેર વન લાઇનર સ્ટેટિક આવતું હોય, આપણે કરી શકો એક્ઝામ માટે. તો આ 3 બુક છે. લ્યુસન્ટ જીકે, જીકે તો આ વખતે પૂછાવાનું નથી, પણ સ્ટેટિક જીકે માટે આપને કામ લાગશે, કેમ કે મેન્સમાં પૂછાવાનું છે. મેન્સમાં 30 માર્ક્સનું કરંટ અફેર, અને એ વિશે પણ આપણે પાછળ સ્ટ્રેટેજી ચર્ચા કરીશું આના પાછળ જ. તો મેન્સ માટે પણ હેલ્પફુલ થશે અને પ્રિલિમ માટે પણ હેલ્પફુલ થશે. આમાં આપણે ઓનલી વી હેવ ટુ ક્લિયર ધ 50 માર્ક્સ કટ ઓફ. 50 માર્ક્સનું કટ ઓફ ક્લિયર કરશો તો આપ અનરિઝર્વ કેટેગરીના ક્રાઇટેરિયામાં ફોલ થશો. તો એ વસ્તુનું ધ્યાન રાખજો. તો આ હતી પ્રિલિમની સ્ટ્રેટેજી. બીજું પ્રિલિમ માટે શું કરી શકીએ? તો પ્રિલિમ માટે મોસ્ટલી હાઈકોર્ટ એક્ઝામ જે હોય છે, એમાં સ્પોર્ટના કરંટ અફેર્સ બહુ પૂછાતા હોય છે. તો લાસ્ટ 1 યરના જે સ્પોર્ટની જેટલી પણ ઇવેન્ટ થઈ હોય, એમાં આપણે ફોકસ કરવાનું રહેશે. તો એશિયન ગેમ્સ, ઓલિમ્પિક ગેમ્સ, જેમાં હમણાં પેરિસ ઓલિમ્પિક 2024, પેરા ઓલિમ્પિક 2024, એમાં એની ઓપનિંગ સેરેમની, ક્લોઝિંગ સેરેમની, ફ્લેગ બિયરર કોણ હતું, ક્લોઝિંગ સેરેમનીમાં ફ્લેગ બિયરર કોણ હતું ઇન્ડિયાનું, કયા સ્પોર્ટ પર્સન હતા ઇન્ડિયાના, કોણે કેટલા મેડલ જીત્યા, ઇન્ડિયાની પોઝિશન શું હતી, વર્લ્ડના બીજા કોઈ સ્પોર્ટ પ્લેયર, યંગેસ્ટ સ્પોર્ટ પ્લેયર કોણ હતો, ડેબ્યુ કરનાર યંગેસ્ટ, કોઈ પણ જે યુનિક હશે વસ્તુ, એ વિશે પૂછવામાં આવશે. પેરા ઓલિમ્પિકમાં કયો ખેલાડી કયા સ્પોર્ટ સાથે સંકળાયેલો છે, એ વિશેના. ક્રિકેટના લાસ્ટ 1 યરના કરંટ અફેર, જેમાં આઈપીએલ છે, T20 વર્લ્ડ કપ, 50 ઓવર વર્લ્ડ કપ, એશિયન ગેમ્સ, ચેમ્પિયન ટ્રોફી, આ બધા વિષયમાંથી પ્લેયર ઓફ ધ મંથ, પછી સુનિલ ગાવસ્કર, સચિન તેંડુલકર, આ વિશેના ઘણા બધા ક્વેશ્ચન ઘણી વાર આપણને જોવા મળશે. પ્રિલિમમાં પણ જોવા મળશે અને મેન્સમાં પણ વન લાઇનરમાં જોવા મળશે. તો એ માટે આપણે ખાસ તૈયાર રહેવું જોઈએ. હવે એના પછી વાત કરીએ મેથ્સ ને રીઝનિંગ માટે. ગુજરાતી ઇંગ્લિશ માટે આપ કોમન કોઈ બી બુક પ્રિફર કરી શકો. મેથ્સ ને રીઝનિંગ માટે શું કરી શકાય? તો મેથ્સ ને રીઝનિંગ માટે કોઈ કોમન બેઝિક મેથ્સ જે આપ સીસીઈ માટે આપણે લર્ન કરેલું હોય, અથવા તો બીજી કોઈ એક્ઝામમાં, પોલીસ એક્ઝામની અથવા તો એની અધર એક્ઝામ યુ કેન પ્રિપેર ફોર ધ મેથ્સ. તો એ બધા જ ના કોમન ચેપ્ટર, સિમ્પલ ઇન્ટરેસ્ટ, પછી પર્સન્ટેજ, એવરેજ, આ બધા જે બેઝિક ચેપ્ટરો છે આપ પ્રિફર કરી શકો. તો એ આપને હેલ્પફુલ થશે. તો મેથ્સ રીઝનિંગ તો બેઝિક લેવલનું જ હોય છે. આપ 6, 7, 8 સ્ટાન્ડર્ડ નું પકડશો અથવા તો 9 સુધી પકડશો તો પણ ચાલશે. That will be enough for the prelims as well as mains. તો આ હતી પ્રિલિમની સ્ટ્રેટેજી. જો આપ ઇમ્પોર્ટન્ટલી આટલી વસ્તુ કરો તો પણ આપની પ્રિલિમની એલિમિનેશન ટેસ્ટ આરામથી ક્લિયર થઈ જશે, જેમાં આપને ખાલી 50+ સ્કોર કરવાનો રહેશે. તો આપ મેન્સ માટે એલિજિબલ ઓટોમેટિકલી થઈ જશો. જેટલા પણ મિત્રો 50+ થશે, બધા જ ઓલમોસ્ટ એલિજિબલ થશે મેન્સ માટે, એઝ પર લાસ્ટ 2
મેન્સ એક્સપિરિયન્સ ઓફ ધ ડીવાયએસઓ. તો આ રીતે આપની સ્ટ્રેટેજી પ્રિલિમ માટે રહેશે. હવે મેન્સ વિશે વાત કરીએ તો મેન્સની એક્ઝામ જે હોય છે એમાં પણ તમારું ઇંગ્લિશ મસ્ત રિક્વાયર્ડ હોય છે. ઇંગ્લિશ સારું ઇંગ્લિશ તમને બહુ જ બેનિફિશિયલ રહે છે બીકોઝ ધ હાફ ક્વેશ્ચન પેપર વિલ બી ફોલ ઇન ટુ ધ ઇંગ્લિશ સેક્શન. તમારું અડધું મેન્સનું પેપર ઇંગ્લિશ ઉપર જ હોય છે જેમાં 50 માર્ક્સનું ઇંગ્લિશ હોય છે અને બાકીના ટોપિક પણ જેના આન્સર આપને ઇંગ્લિશમાં કરવાના જ હોય છે. આમાં ક્યાંય પણ ખાલી એક ટ્રાન્સલેશનનો 10 માર્ક્સના પેરા સિવાય ક્યાંય ગુજરાતી હોતું નથી. તો એ વસ્તુની ખાસ, જેમ આસિસ્ટન્ટ હાઈકોર્ટ સબઓર્ડિનેટ આસિસ્ટન્ટમાં 50% ગુજરાતી હોય છે, આમાં એવું હોતું નથી. આમાં 90% ઇંગ્લિશ હોય છે. ખાલી એક ટ્રાન્સલેશનનો પેરેગ્રાફ હોય છે જે ઇંગ્લિશ ટુ ગુજરાતીમાં કરવાનો હોય છે. એ તમારે ઇંગ્લિશમાં એ જ ખાલી ગુજરાતી એનું કરવાનું હોય. બાકી તમામ પેપરનો આન્સર યુ હેવ ટુ રાઇટ ઇન ટુ ધ ઇંગ્લિશ. જે મેથ્સના સમ હોય છે એને પણ ડિસ્ક્રિપ્ટલી ઇંગ્લિશમાં કરવાના હોય છે. તો હવે આપણે જોઈએ કે જે આમાં જે મેન ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે એ મેન્સ એક્ઝામ છે, જેના મેરિટના આધારે તમને રિક્રુટ પોસ્ટિંગ મળે છે, જેનું મેરિટ નિયર બાય 70 ઓર 70 આસપાસ રહે છે. જે આપણે મેન્સ આ એક્ઝામ આ વખતે કેવી હશે એના પરથી આપણે કહી શકશું. પણ એપ્રોક્સિમેટલી ઇફ યુ સ્કોર નિયર બાય 70 તો યુ આર મોરલી એલિજિબલ ફોર ધ પોસ્ટ. તો આપ ઓલમોસ્ટ એક્ઝામ ક્રેક થઈ જાય છે 70 માર્ક્સથી અને આપની રિક્રુટમેન્ટ પોસ્ટિંગ પણ મળી જાય છે. આપને સારી એવું મેરિટમાં નામ આવી જાય છે. અને આ વખતે જે પોસ્ટ છે એ ડબલ છે ઓલમોસ્ટ. 60 ઉપર ક્યારે પણ રિક્રુટમેન્ટ આવી નથી. આ પહેલી વાત છે જેમાં 122, એટલે આપણે 68-70 ની આસપાસ સ્કોર કરો તો પણ એ ધેટ ડિપેન્ડ ઓન ધ પેપર, ડિફિકલ્ટી ઓફ પેપર, બટ એટલો સ્કોર ઇનફ છે. આટલા ત્રણ ઓલમોસ્ટ વી હેવ ફાસ્ટ એક્સપિરિયન્સ ફ્રોમ ધ લાસ્ટ 3 ડીવાયએસઓ મેન્સ. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે તમારો 70 નિયર બાય સ્કોર ઇઝ ઇનફ ફોર ધ. પણ હવે 70 મેળવવો કઈ રીતે એ વિશે વાત કરી. એ 70 માં શું શું આવશે એક્ઝામમાં, જે 100 ની એક્ઝામ છે મેન્સ, જેમાં પાર્ટ એ જનરલ ઇંગ્લિશ 50 લખી દીધું, પાર્ટ બી જનરલ નોલેજ 50. બટ એમાં ડિટેલ વાઇઝ જોઈએ એઝ પર ધ લાસ્ટ 3 પેપર તો એમાં શું શું હશે. તો એમાં ઇંગ્લિશ ઇઝ અ મેજર પોર્શન, મોર દેન 50% ઇઝ અ ઇંગ્લિશ. તો ઇંગ્લિશમાં શું શું પૂછાશે તો એસે 10 માર્ક્સનો, એક તો સ્ટેટિક એસે હશે અથવા તો એક કરંટ ઇસ્યુ ઉપર એસે હશે 10 માર્ક્સનો. યુ હેવ ગિવન અ 3 ઓપ્શન. કદાચ એક જ્યુડિશિયલ એસે પણ હશે જેમાંથી આપને એક એસે સારો એવો આપને જે ઇફ યુ હેવ હાયર ફેક્ચ્યુઅલ ડેટા એન્ડ નોલેજ ઇન ધેટ ટોપિક યુ હેવ ટુ ગો વિથ ધેટ એસે. પછી સેકન્ડ નંબરનો જે 10 માર્ક્સનો ક્વેશ્ચન હશે આઈધર જોબ એપ્લિકેશન ઓર ફોર્મલ લેટર. ફોર્મલ લેટર જ મોસ્ટલી હોય છે 10 માર્ક્સમાં. તો જોબ એપ્લિકેશન પણ હશે અને ફોર્મલ લેટર. લાસ્ટ 2 ટાઈમ બંને ટાઈમ જોબ એપ્લિકેશન હતી. તો યુ ગો વિથ એની વન. આપને જોબ એપ્લિકેશનમાં સારી ફાવટ હોય તો આપ જોબ એપ્લિકેશનમાં જઈ શકો, જેમાં સારો સ્કોર કરી શકો. ઇફ યુ હેવ અ ગુડ નોલેજ ઇન ધ ગુડ સ્ટ્રેટેજી ઇન ટુ ધ ફોર્મલ લેટર દેન યુ ગો વિથ ધ ફોર્મલ લેટર. તો 10 માર્ક્સનું એસે, 10 માર્ક્સની જોબ એપ્લિકેશન ઓર લેટર બંને ઓપ્શનમાં હશે. ગમે તે એક એટેમ્પ કરી શકો. થર્ડ ઓપ્શન હશે ટ્રાન્સલેશન, જેમાં ઇંગ્લિશનો એક 8 થી 10 લાઈનનો પેરેગ્રાફ હશે જેને આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરવાનું રહેશે, જેના પણ 10 માર્ક્સ હશે. એના પછી હશે 10 માર્ક્સનું ડુ એઝ ડાયરેક્ટેડ, જેમાં સિનોનિયમ, એન્ટોનિયમ, ડિગ્રી, એડજેક્ટિવ, વોઇસ, સ્પીચ, ફિલિંગ ધ બ્લેન્ક, વર્બ, ગ્રામર, આની કોઈ પણ હોઈ શકે, ગમે તે દર વર્ષે ચેન્જ થતી હોય. સિનોનિયમ અને એન્ટીનિયમ કોમન છે, એ બંને હશે 2-2 માર્ક્સના. તો દરેક 2-2 માર્ક્સની વસ્તુ પૂછાશે અને એમાં ઓપ્શન પણ આપવામાં આવેલા. આમાં દરેક ક્વેશ્ચનમાં ઓપ્શન આપવામાં આવેલા હશે. એની 2, એની 3, એની 2 એવા ઓપ્શન આપેલા હશે. એટલે કોઈ પણ બે એટેમ્પ આપને ફાવતા હોય કરવાના રહેશે. એના પછી આવશે લાસ્ટ ઇંગ્લિશના 50 માર્ક્સ ક્વેશ્ચનમાં આપને 2 શોર્ટ નોટ લખવાની આવશે. કોઈ પણ કરંટ ઇસ્યુ અથવા તો સોશિયલ મીડિયાના ક્રિટિક્સ અથવા તો એવા કોઈ ટોપિક્સ હશે, સબરીમાલા ટેમ્પલ ઇસ્યુ કે કોઈ કરંટ ઇસ્યુ અત્યારે ચાલતા હોય કે ભાઈ એઆઈ ઇઝ અ પ્રોસ એન્ડ કોન્સ ઓફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એવા જે કરંટ ટોપિક શોર્ટ નોટ ચાલતી હોય એ પોઈન્ટ ઉપર આપને શોર્ટ નોટ લખવાની રહેશે. એવી બે કોઈ પણ 4 આઉટ ઓફ 4 યુ કેન હેવ ટુ રાઇટ 2 શોર્ટ નોટ. તો 2 શોર્ટ નોટ લખવાની રહેશે જેના 5-5 માર્ક્સ હશે. 2/5 યાની કે 5 માર્ક્સની 2 શોર્ટ નોટ હશે. 4 માંથી કોઈ પણ 2 એટેમ્પ કરવાની રહેશે. પછી બાકીના પાર્ટ બી માં શું હશે ઇંગ્લિશના, તો કરંટ અફેર 15 માર્ક્સનું રહેશે આપનું, જેમાં સ્ટેટિક કરંટ અફેર રહેશે 15 માર્ક્સનું, જેમાં સ્પોર્ટનું પણ આવી જશે અને જનરલ કોઈ પાર્લામેન્ટ કયા વર્ષમાં સ્ટાર્ટ થઈ હતી, કોન્સ્ટિટ્યુશનમાં શું ચેન્જીસ હતા, કોઈ પણ પોલિટી હિસ્ટ્રીનો કોઈ પણ સ્ટેટિક જીકે એઝ વેલ એઝ સ્પોર્ટ જીકે. સ્ટેટિક પણ હોઈ શકે અને કરંટ પર, એટલે 2 સેક્શન હશે. એમાં પણ આપને 20 ક્વેશ્ચન આપેલા હશે, એની 15. આઉટ ઓફ 20 તમારે કોઈ પણ 15
એટેમ્પ કરવાના, અથવા તો 70 અથવા તો 20 આપેલા હશે. આઉટ ઓફ 70 એની 15 તમારે કોઈ પણ 15 કરવાના રહેશે, જે ઈઝી હોય છે, કમ્પેરેટિવલી બહુ ઈઝી હોય છે, જેમાંથી આપણે 80 to 90% અથવા તો ઘણા બધાને 100% પર સાચા પડશે. એના પછી સ્ટેટિક જીકે હોય છે, જેમાં સ્ટેટિક જીકે હોય છે એ પણ 15 માર્ક્સનું હોય છે. એટલે 15 માર્ક્સનું કરંટ અફેર, 15 માર્ક્સનું સ્ટેટિક જીકે, એમ 30 માર્ક્સના વન લાઇનર ક્વેશ્ચન હોય છે, જેનો આન્સર વી હેવ ટુ ગીવ ઇન ટુ ધ આઈધર વન વર્ડ, વન લાઇન ઓર ટુ લાઇન, નોટ મોર દેન ટુ લાઇન. એટલે એ વન લાઇનર ટાઈપ ઓફ ક્વેશ્ચન હોય છે. અને લાસ્ટ ક્વેશ્ચન હોય છે મેથ્સના 10 સમ કરવાના રહેશે ડિસ્ક્રિપ્ટિવલી. that makes some also to be asked into the mains examination. ઘણા બધા મિત્રોને આ વસ્તુનો અંદાજો નથી હોતો કે મેન્સ એક્ઝામમાં મેથ્સ આવી શકે, તો કે હા, હાઈકોર્ટની ડીવાયએસઓની મેન્સ એક્ઝામમાં મેથ્સના સમ પૂછેલા હોય છે, 15 સમ હોય છે, જેમાંથી તમારે કોઈ પણ 10 કરવાના હોય છે, જેમાં મેથ્સ અને રીઝનિંગના જે બેઝિક ચેપ્ટર આપણે જે પ્રિલિમમાં કર્યા હતા, સિમ્પલ ઇન્ટરેસ્ટ, પ્રોફિટ લોસ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સ, પોઝિશનિંગ, બ્લડ રિલેશનશિપ, તો આ બધાના જે બ્લડ રિલેશનના આ બધાના 2-2 માર્ક્સના સમ આપને પૂછેલા હશે. એમાં પણ આપણે કોઈ પણ 10 કરવાના રહેશે, જે આપને ફાવતા હોય એ રીતે. એ પણ એકદમ ઈઝી લેવલ હોય છે. 6, 7, 8 ની આ બુક જો કન્સિડર કરો ઇંગ્લિશ મીડિયમની, તો એના જ ઓલમોસ્ટ સિમ્પલ ચેપ્ટર હોય છે. આઈધર યુ કેન કમ્પેર ટુ ધ RS અગ્રવાલ. અગ્રવાલના એકદમ બેઝિક લેવલના સમ આપ પૂછેલા હોય છે. યુ કેન ગો થ્રુ ધ લાસ્ટ યર ટુ લાસ્ટ એક્ઝામ પેપર, so you can easily go to the idea about the math question. તો આ રીતે પૂછેલું હોય છે. તો બંનેની સ્ટ્રેટેજી સિમ્પલ જ છે. પહેલા પ્રિલિમને 50 માર્ક્સ ઉપર ક્લિયર કરો અને મેન્સમાં આ રીતેનો સિલેબસ હોય છે. આમાં એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર શું છે, યુ મસ્ટ નીડ અ ગુડ ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલ. તમારી ઇંગ્લિશ રાઇટિંગ સ્કિલ જો જોરદાર હોય અને સારું એવું ઇંગ્લિશ હોય અને હેન્ડ રાઇટિંગ જોરદાર હોય, તો આપ આરામથી થોડી સ્ટ્રેટેજી બનાવી 2-3 મંથની આપ એક્ઝામ આરામથી ક્લિયર કરી શકો છો અને સારો સ્કોર કરી શકો છો. તો હાઈકોર્ટ ડીવાયએસઓ માટેની સ્ટ્રેટેજી છે. ફર્સ્ટ થિંગ, યુ હેવ ટુ ફોકસ ફોર ધ પ્રિલિમ, then you got the time of 3 to 4 years, either 6 months or more than 6 months, you can go with the main strategy. તો નેક્સ્ટ આઈધર 1 or 2 મંથમાં પ્રિલિમ એક્ઝામ આવી જશે, જેને એનટીએ દ્વારા કન્ડક્ટ કરવાની છે. તો આપ એના વિશેની પ્રોપર તૈયારી આ રીતે કરી શકો. છતાં પણ આપને કોઈ ડાઉટ હોય તો આપ મને યુ કેન ડેમ મી ઓન ધ યુટ્યુબ on my channel, or otherwise you can DM me on the Telegram channel. Thank you so much, guys. We have end now.